આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે સાથે તત્કાલીન કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આ બંનેને કામ સોંપ્યું હતું કે અમને સારી રીતે સાંભળો, અને એમને સાંભળ્યા પછી અમે વિગતવાર છણાવટ કરી અને આખી રજૂઆત કરી હતી, કેસની સ્થિતિ આપી હતી અને એની ગંભીરતાનો ખ્યાલ આપી અને સરકારે જણાવ્યું હતું. પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમના પોતાના મુખ્યમંત્રી શ્રી નિવાસ સ્થાને બોલાવી અને બાકીના સમાજના મુખ્ય આગેવાનોને ફરીથી બેઠક માટે બોલાવ્યા હતા અને રેન્ક એન્ડ ફાઇલમાં ગુણ દોષના આધારે જેટલા કેસો પાછા કરી શકાય એ માટે અત્યારના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ સાહેબ, તત્કાલીન ગૃહ સચિવ શ્રી દાસ સાહેબની હાજરીમાં મીટિંગ થઈ હતી અને એમને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભાઈ એને કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. એ કાયદાકીય પ્રક્રિયાને અંતે CRPC 321 પ્રમાણે એ કેસ સરકારશ્રીએ કોર્ટમાં રજૂઆત કરી અને મહેસાણાની અંદર કુલ 11 કેસો હતા. એક જગ્યાએ 6 અને એક જગ્યાએ 5, એટલે સાંથલમાં 5 અને મવડીના વિજાપુર સ્ટેશનમાં 6, એમ કરીને 11 કેસો છૂટાછવાયા નાના મોટા હતા. એ કેસોમાં નામદાર કોર્ટે, નામદાર જસ્ટિસશ્રીએ એ કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે.